અમદાવાદ ખાતેથી જે ચલણી નોટો પકડાઈ છે તેનો રેલો છે તે ઠેઠ કામરેજના ધોરણપાડી ગામ સુધી પહોંચ્યો છે અને હાલ આપણે આશ્રમ પર છે. આ આખો છે તે કહી શકાય કે જોઈ શકાય દ્રશ્યોમાં કે આ આલિશાન આશ્રમ છે. તાપી નદીના કિનારે આવેલો આ આશ્રમ છે અને અહીં છે તે આ આશ્રમનું જે પ્રિમાઇસીસ છે, પટાંગણ છે, ખાસ કરીને ત્યાં છે તે એક આ બંધ ભોંયરું પર મળી આવ્યું છે. દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે અહીં જે આ હિંચકાઓ પડેલા છે અને હિંચકાઓની પાસે છે તે એક ભોંયરું બનાવવામાં આવ્યું છે અને ભોંયરાની અંદર છે તે જવાનો પ્રયાસ કરીશું કે અંદર શું સામાન છે. ખાસ કરીને આ ભોંયરાની અંદર ખાસ કરીને ઘણો બધો સામાન અહીંયા મૂકવામાં આવ્યો છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે મસ્ત મોટું ખૂબ જ મોટું ભોંયરું છે તે અહીં બનાવવામાં આવ્યું છે. આનો ઉપયોગ શું કામ માટે થતો હશે તે હાલ છે તે એક સૌથી મોટો તપાસનો વિષય છે, કેમ કે ઘણો બધો સામાન પડ્યો છે. અહીં કેમિકલના કારબા પણ દ્રશ્યમાં જોઈ શકાય છે કે અનેક કેમિકલના કારબા છે. ઉપરાંત અહીં આ જોઈ શકાય છે કે અહીં એક નાના મોટા અનેક છે તે ડબ્બા CP પ્લસ એટલે કે કોમ્પ્યુટરનો સામાન છે. આ છે તે જોઈ શકાય છે કે વ્હાઇટ કલર છે. અલગ અલગ કલરના ખાલી ડબ્બાઓ પણ પડ્યા છે. અહીં મસ્ત મોટો સામાન છે, ડ્રમો પડ્યા છે અને પુષ્કળ મોટી માત્રામાં અહીં સામાન છે તે દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે ખૂબ જ મોટી માત્રામાં અહીં સામાન છે. આ કબાટ છે, અંદર કબાટની અંદર પણ અનેક સામાન છે તે પડ્યા હોવાનું હાલ છે તે દેખાઈ રહ્યું છે. તેની અંદર પણ એક મોનિટર હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ મોનિટરનો ઉપયોગ શા કામ માટે થતો હશે? પ્રિન્ટર કહી શકાય કે આ ઉપર અનેક સામાન પણ અનેક પડ્યા છે અને મસ્ત મોટું ભોંયરું છે તે આ એક જે આશ્રમ છે તેની પ્રિમાઇસીસની અંદરથી મળી આવ્યું છે. આ કાર્ટૂનો પણ અહીં ભરેલા છે અને અનેક સામાન છે તે અહીં દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ એક અંડરગ્રાઉન્ડ ભોંયરું હાલ છે તે મીડિયાની સમક્ષ આવ્યું છે. અહીં તપાસ કરતા ભોંયરું મળી આવ્યું છે.